નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું હેત જોશી અને હું તમારી સમક્ષ લઈને આવી ગઈ છું શ્રીમદ ભગવદ્ ગીતાની એક સરળ સમજૂતી. તો આ અદ્ભુત યાત્રાના બીજા અધ્યાય તરફ આપણે આગળ વધીએ ત્યારે સ્વયં શ્રી કૃષ્ણએ કહેલી એક વાત મને યાદ આવે છે કે જ્યારે આપણે પ્રભુ પાસે કંઈક માંગીએ છીએ ત્યારે તમને એ નથી મળતું જે તમારે જોઈતું હોય છે, પરંતુ પ્રભુ તમને એ આપે છે જે તમારી માટે સારું હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. પ્રથમ અધ્યાયના અંતમાં આપણે જોયું હતું કે વિષાદ કરતો અર્જુન ધનુષનો ત્યાગ કરીને રથની પાછળના ભાગમાં બેસી જાય છે. ત્યારે જ બીજા અધ્યાયની શરૂઆત થાય છે અને શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે કે તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી આવ્યો? તું હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા. અર્જુન કહે છે, હે હરિસુદન, રણભૂમિમાં બાણોથી કઈ રીતે હું ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યની વિરુદ્ધ લડીશ? હું આપનો શિષ્ય છું, માટે હું આપને શરણે આવેલો છું. મને તમે ઉપદેશ આપો. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે શ્રી કૃષ્ણ અર્જુન પ્રત્યે મલકતા હોય તે રીતે આ વચનો બોલે છે. જે રીતે આત્માને બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે બીજા શરીરની પણ પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં ધીર પુરુષ મોહિત થતા નથી. આ સઘળા શરીરો નાશવંત છે, માટે હે પાર્થ, તું યુદ્ધ કર. જેમ માણસ જૂના વસ્ત્રોને ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેવી જ રીતે જીવાત્મા જૂના શરીરને ત્યજીને બીજા નવા શરીરને પામે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આને અગ્નિ બાળી શકતો નથી, પાણી તેને ઓગાળી શકતું નથી અને પવન પણ તેને સૂકવી શકતો નથી. સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ જ છે. કેવળ તે વચગાળામાં જ પ્રગટ રહે છે. જો તું યુદ્ધ નહીં કરે તો તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિથી જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. જો તું યુદ્ધ કરીશ તો કાં તો તું હણાઈને સ્વર્ગને પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને રાજ્ય ભોગવીશ. માટે તું યુદ્ધ કર અને એ જ નિશ્ચય કર. આ અધ્યાયના 47મા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂઃ માતે સંગસ્ત્વ કર્મણિ. અર્થાત તારો કર્મ કરવામાં જ અધિકાર છે, તેના ફળમાં ક્યારેય નહીં. તું કર્મોના ફળના હેતુ થામાં, અર્થાત ફળની અપેક્ષાથી અરહિત થઈને તું માત્ર ને માત્ર તારા કર્મ કરવામાં ધ્યાન આપ. અર્જુન, તું સમબુદ્ધિયુક્ત થા. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે સ્થિર બુદ્ધિ પુરુષના આચરણ કેવા હોય છે? શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે કે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી, સુખોથી તે નિસ્પૃહ હોય છે, જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. તથા આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે. આને પામીને યોગી કદી મોહિત થતો નથી અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં તે સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે. આ સાથે જ અહીં બીજા અધ્યાયની સમાપ્તિ થાય છે અને આ સાંખ્ય યોગમાંથી આપણને શીખવા મળે છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાનો ત્યાગ કરીને તેનો ગુલામ બનતો નથી તો તેના બધા જ દુઃખોનો અંત થાય છે. સ્થિર બુદ્ધિ રાખવાવાળા માણસને મૃત્યુ પછી પણ શ્રી કૃષ્ણ જ પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ છીએ ત્યારે એક તરફ આપણો મોહ હોય છે અને બીજી તરફ એ હોય છે જે આપણે કરવું જોઈએ. મોહને લીધે આપણે ક્યારેય સફળતાને અવગણવી ન જોઈએ. આપણું સૌથી મોટું દુઃખ એ છે કે આપણી ઈચ્છાઓ વિશે આપણે વિચાર કરીએ છીએ અને આ સમસ્યાનું એક જ સમાધાન છે કે સફળ થવાની આશા અથવા તો અસફળ થવાના ડર વગર આપણે આપણા કામને એવી રીતે કરવું જોઈએ કે જાણે સ્વયં પરમાત્મા જ કરી રહ્યા છે. હું આશા રાખું છું કે આ બીજા અધ્યાયની સમજૂતી હું તમને સારી રીતે આપી શકી હોય. હવે હું તમને મળીશ આ અદ્ભુત યાત્રાના 3જા અધ્યાયમાં. ત્યાં સુધી સર્વને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.